હવે સોશિયલ મીડિયા ઉપર એક હેર ઓઇલ છે જે એટલું બધું જબરજસ્ત ફેમસ થયું છે અને એટલું બધું વાયરલ પણ થયું છે કે એના નામની અત્યારે ચર્ચા છે અને એ હેર ઓઇલનું નામ છે આદિવાસી હેર ઓઇલ। નમસ્કાર દર્શક મિત્રો, દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે એમના વાળ ઘટાદાર હોય, કાળા હોય અને ખાસ કરીને મહિલાઓ તો એવું ઈચ્છે કે એમના જે વાળ હોય એ એકદમ સરસ અને લાંબા હોય અને એના લાભ લેવા માટે બજારની અંદર અનેક શેમ્પૂ, કન્ડિશનર એવું બધું હેર ઓઇલ ઠલવાતા જ રહેતા હોય છે અને આ બધા જે શેમ્પૂ, કન્ડિશનર, હેર ઓઇલ છે એ એવા દાવા કરતા હોય છે કે તમારા વાળનો ગ્રોથ થશે કે બીજા બધા અનેક દાવાઓ કરવામાં આવે છે। હવે સોશિયલ મીડિયા ઉપર એક હેર ઓઇલ છે જે એટલું બધું જબરજસ્ત ફેમસ થયું છે અને એટલું બધું વાયરલ પણ થયું છે કે એના નામની અત્યારે ચર્ચા છે અને એ હેર ઓઇલનું નામ છે આદિવાસી હેર ઓઇલ। આ જે આદિવાસી હેર ઓઇલ છે એને કેટલીક સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા જે ઇન્ફ્લુએન્સર કહેવાય છે એ લોકો હંમેશા એનો પ્રચાર પ્રસાર કરતા રહે છે। આ આદિવાસી ઓઇલ અત્યારે ચર્ચામાં છે ત્યારે અમે તમારી સાથે આ સબ્જેક્ટ વિશે બંને બાજુની વાત કરીશું કે આ હેર ઓઇલ ક્યાં બને છે, આટલું બધું ફેમસ કેમ છે અને ડૉક્ટરો અને નિષ્ણાતો આ હેર ઓઇલ બાબતે શું કહે છે એ તમામ વિગતો અમે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, આદિવાસી હેર ઓઇલ અત્યારે ચર્ચામાં છે અને એવું કહેવામાં આવે છે કે આ જે હેર ઓઇલ છે એ કર્ણાટકના આદિવાસી વિસ્તારમાંથી આવ્યું છે અને કોમેડિયન ભારતીસિંહ, કોરિયોગ્રાફર ફરાહ ખાન અને યુટ્યુબર એલ્વિસ યાદવ આવા ઘણા બધા લોકો જે છે એ આદિવાસી હેર ઓઇલને પ્રમોટ કરે છે। આ જે હેર ઓઇલ છે એની જાહેરાત એવા પુરુષો અને મહિલા મોડેલો દ્વારા કરવામાં આવે છે કે જેમના વાળ લાંબા હોય, ઘટાદાર હોય અને કાળા હોય। આદિવાસી હેર ઓઇલની અંદર એવો દાવો કરવામાં આવે છે કે તમારા વાળનો ગ્રોથ તો થાય જ છે પરંતુ જેમના માથા પર વાળ જ નહીં હોય, એટલે જેમના માથામાં ટાલ હોય એમના માથામાં પણ વાળ ઉગે છે એવો આદિવાસી હેર ઓઇલમાં દાવો કરવામાં આવે છે। હવે આ જે કર્ણાટકના આદિવાસી વિસ્તારની જે વાત કરી એની અંદર પશ્ચિમ અને દક્ષિણ ભારતના કર્ણાટકના જંગલી વિસ્તારોની અંદર હક્કી પિક્કી આદિવાસી સમુદાય છે। આ જે સમુદાય છે એ એના માટે ઓળખાય છે કે એ લોકો પ્રાણીઓ અને પક્ષીઓનો શિકાર કરીને એમનું ગુજરાન ચલાવતા હોય છે અને આ એક કર્ણાટકની અનુસૂચિત જનજાતિ છે અને ઐતિહાસિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવે છે કે આ રાણા પ્રતાપના સંબંધિતો છે, રાણા પ્રતાપના વંશજો છે। પણ વર્લ્ડ લાઈફનો જ્યારથી કાયદો બન્યો અને શિકાર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો ત્યારથી આ જે હક્કી પિક્કી આદિવાસી સમુદાય છે એ લોકોએ પોતાનું જે ધ્યાન છે એ નેચરલ ઇન્ડિગ્રેન્ટમાંથી અનેક ચીજો બનાવવાનું એમણે શરૂ કર્યું અને એમાંની આ એક વસ્તુ છે આદિવાસી હેર ઓઇલ। અને આ આદિવાસી હેર ઓઇલ સહિતની નેચરલ ઇન્ડિગ્રેન્ટની વસ્તુઓ બનાવીને આ સમાજના લોકો મોટી કમાણી પણ કરી રહ્યા છે। આ આદિવાસી હેર ઓઇલની જે સત્તાવાર વેબસાઇટ છે એની ઉપર એવો દાવો કરવામાં આવેલો છે કે તેમના પૂર્વજોની 5મી પેઢીથી પોતાના માટે ઘર પર આવું હેર ઓઇલ તેઓ બનાવતા આવ્યા છે અને આ હેર ઓઇલની અંદર પેરાબોન્સ, સિલિકોન્સ અથવા પેરાફિન્સ સામેલ નથી એવો દાવો કરવામાં આવે છે। એમનું જે તેલ છે એ વાળમાં ડેન્ડ્રફ એટલે આપણે એને ગુજરાતીમાં ખોળો કહીએ એ દૂર કરવાનું કામ કરે છે, વાળને એકદમ મજબૂત એટલે ટકાઉ બનાવવાનું કામ કરે છે। ટાલવાળા લોકો જે છે એમના માથા ઉપર વાળ ગ્રોથ થાય એના માટે કામ કરે છે અને વાળને ખરતા અટકાવવા માટે પણ
આ હેર ઓઇલ કામ કરે છે એવો આ વેબસાઇટનો દાવો છે. હવે આ આદિવાસી હેર ઓઇલ આમ સામાન્ય રીતના જે ભાવ છે એના કરતાં ઘણું બધું મોંઘું છે. 250 મિલીલીટરનો એનો ભાવ છે 999 રૂપિયા. 500 મિલીલીટરનો એનો ભાવ છે 1499 રૂપિયા અને 1000 મિલીલીટરનો ભાવ 3000 રૂપિયા છે. એટલે ઘણા લોકો એવું માને છે કે આ ઓઇલ મોંઘું છે એટલે એની અંદર કંઈક ને કંઈક તો હશે જ. એટલે લોકો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આદિવાસી હેર ઓઇલની ચર્ચા વધેલી છે. હવે વાત કરીએ નિષ્ણાતોની કે ડૉક્ટરો અથવા આના જે એક્સપર્ટ્સ છે એમનું શું કહેવું છે. તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે આદિવાસી ઓઇલમાં વપરાતી જે સામગ્રી છે એનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જો કે એની અંદર કેટલાક એલોપેથી ગુણધર્મો હોય છે, જેમ કે આ ઓઇલની અંદર આમળાનો વપરાશ થાય છે. એટલે આમળા જે છે એ વાળના ગ્રોથ માટે ફાયદાકારક હોઈ શકે છે. બીજું કે એક એક્સપર્ટે એવી વાત કરી કે માત્ર હેર ઓઇલને કારણે ટાલ મટાડી શકાય એ કોઈ પણ સંજોગોની અંદર શક્ય જ નથી. એના ઘણા બધા કારણો હોય છે. માત્ર તમે હેર ઓઇલ લગાવો અને ટાલ પર વાળ આવી જાય એવું સંભવ નથી. બીજું એક નિષ્ણાતોનું કહેવું એમ છે કે તમારા વાળ ખરવાના અનેક કારણો હોઈ શકે છે. એની અંદર તમારા હોર્મોનલ ચેન્જ હોઈ શકે છે, તમને સ્ટ્રેસ હોય, તમને ટેન્શન હોય એક કારણ હોઈ શકે છે, પર્યાવરણનું એક કારણ હોઈ શકે છે, અથવા તમે વધારે પડતા કેમિકલવાળા જો શેમ્પૂનો ઉપયોગ કરતા હોય તો પણ તમારા વાળ ખરવાની ઘટના બની શકે છે. અને સૌથી વધારે જે પ્રભાવ પડે છે ખાણીપીણીનો બદલાવ. જે તમે ફાસ્ટ ફૂડ ને બધું યુઝ કરો છો એને કારણે વાળ ખરવાનું પ્રમાણ વધતું હોય છે. બીજું એક નિષ્ણાતનો દાવો એવો છે કે આ જે હક્કી પિક્કી સમુદાય જે છે એ એકદમ પ્રકૃતિની નજીકમાં રહે છે. એટલે જ્યાં કુદરત છે ત્યાં આ લોકો રહે છે. એટલે એક નેચરલી કુદરતી રીતે એમના વાળ કાળા, લાંબા અને ઘટાદાર હોઈ શકે છે. ઉપરાંત એમનો જે ખોરાક છે એને કારણે પણ એમના વાળ સારા રહી શકે છે. અને ત્યાં કોઈ પોલ્યુશન નથી, ત્યાં વાતાવરણ બી શુદ્ધ છે. એટલે ત્યાંના જે લોકો છે એમના વાળ આવા કાળા ઘટાદાર હોઈ શકે છે. પરંતુ આ વાત બધી જગ્યાએ લાગુ પડી શકતી નથી, કારણ કે બધી જગ્યાએ વાતાવરણ મોટો ભાગ ભજવે છે. પોલ્યુશન હોય તો તમારા ગમે એટલા વાળ કાળા હોય તો એ રહી શકતા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.